આણંદપુરના બે ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા. જૂના કખડધજ આંબલી 3 મકાનોને ઢાંકતી, ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલ તૂટેલ ચાદડી પર ઝુમ્મો પીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. ઝુમ્માએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી આંડલી સુધી બધી તડકા છાયા જોઈ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. એ વખતે એણે શોખની ખાતર એક પાડો પાળેલો. આજે અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને ઝુમ્મો સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું, પણ જ્યારે પૈસાની છોડ આંગળે રેલાતી ત્યારે ઝુમ્માને અનેક મિત્રો હતા. તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું વેણુ જેવું નામ આપી દીધેલું. પછી તો એ ચાલ્યું. ઝુમ્મો લક્ષાધિપતિ હતો, ભિખારી બની ગયો, વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. એકમાં વેણુ બાંધતો, વચ્ચે બારણું હતું, તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં કાચ ભરાતું. અનેક મિત્રો આવ્યા ગયા, મળ્યા અને ટક્યા. માત્ર ઝુમ્મો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા. સાંજ સુધી હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મચક ભરીને ઝુમ્મો સવારના 5 વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય તે પાછળ ઝુમ્મો એકાદ ગઝલ કે ગીત લલકારતો. ચાલો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા. ઝુમ્માએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય, પાડા માટે લીધા હોય. બસ આ હંમેશની ખરીદી. આ જીવનને આટલું કામ, એથી વધુ ક્યારેય કરવું નહીં. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. બપોરથી માંડીને છેક સાંજ સુધી ઝુમ્મો હોકો ગગડાવતો કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય. તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીચીને ઊભો હોય કે જાગતો સૂતો હોય. શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. વખતે સવાર કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા. એક દિવસ સવારે 5 વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. ઝુમ્માને વિચાર હતો કે પાડો થોડું ઘણું સરે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નહીં. એટલે ઝુમ્મો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ના નહીં ખાવું અને એમ સ્પષ્ટ સંભળાવી દે. અને ઝુમ્મો થાક્યો, ચાલ ત્યારે ઘેર જઈને આજે તને પણ લાડ કરવાની ટેવ પડી છે. વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો. પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું અને ઝુમ્માની સામે જોઈ કાન ફફડાવીને રણક કરતો તે ચાલ્યો. ચિત્તના આનંદમાં પહેલા તો એ થોડુંક દોડ્યો. જજો હવે પાછો વાળું કે દોડવાનું છે. ઝુમ્માએ મોટેથી થપકાની બૂમ પાડી, પણ તે પહેલા વેણુ તો રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના 2 પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો, પણ ફોગટ ધબ દઈને નીચે બેસી ગયો અને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યા તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. ઝુમ્મો પાછળ હતો. તે શ્વાસભેર દોડ્યો આવ્યો. એણે ભાવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો, પણ બધું વ્યર્થ. આછું અંધારું ને આછો ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. ઝુમ્માના પેટમાં ત્રાંસકો પડ્યો. ગાડી આવશે તો તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળેલ 2 શોખીન જુવાનોને તેણે આવતા જોયા. તેમાંના એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી. ગાંડો દોડે તેમ ઝુમ્મો દોડ્યો. એ ભાઈ સાહેબ, મારો પાડો અબ ઘડી કપાઈ જશે. જુઓ પણ
શાંતપણે જુઓ. પાટામાં સપડાયો છે. બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું. કાંઈક કાળું કાળું તરફડતું લાગ્યું. શું છે? મારો વેણુ પાડો. ઓહો, જા જા, ફાટકવાળા પાસે દોડ. તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે. અમે તું દોડ દોડ, ફાટકવાળાને કહે. એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા. ચુમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. એટલામાં શેઠે ગાડીની સિસોટી સંભળાઈ. ચુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી, પણ માણસનું કોઈ સૈયું સરખું જણાયું નહીં. ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો. સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં. તેણે જોરથી બારણામાં પાટું માર્યું. એ કોણ? એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો, મારું જાનવર કપાઈ જશે. ઘેર કોઈ ભાઈ માણસ નથી. બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. દોડો દોડો, મારું જનાવર કપાય છે. ચુમાએ હતું તેટલું બળ કરીને શીશ પાડી, પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. ચુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અંજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. યા પરવરદિગાર, તેણે મોઢેથી બૂમ પાડી. એટલું બોલીને ચુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે કંજવાળિયા કર્યું. દોસ્ત, ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ. અને એમ કહીને ચુમો શેખ તેના પગ પાંચે પડ્યો. દર પળે ટ્રેનના ધબકારા વધ્યા. સિસોટી પર સિસોટી થઈ. જોશબંધ ફરતા પૈડા સંભળાયા. ચુમો વેણુને ભેટી પડ્યો, પણ જેવી ગાડી શેખ નજીક આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલા વેણુએ માથું ઉસક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝાપટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો. વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધકધકતા લોહીના પ્રવાહથી ચુમાનું કેડિયું ભીંજાઈ ગયું. તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું. હજી પણ હંમેશા ચુમો સવારમાં જ એકલો, અશાંત અને એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ 3 બૂમ પાડીને ચાલ્યો જાય છે. તો મિત્રો, તમને આ એક વાર્તા છે ચુમો ભીજતી, તે કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબરથી જરૂર કરજો. તો મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા.